નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 6 જેનું નામ છે યુનિટી ઇન ડાયવર્સિટી. આ પાઠના ભાગ 1ની અંદર આજે આપણે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ 6 ભાગ 1. સૌપ્રથમ આપણને એક કવિતા આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય, જેનું નામ છે ઇનર સ્ટ્રેન્થ. તો ચાલો આપણે તેનું ભાષાંતર જોતા જઈએ અને સમજતા જઈએ. ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. ભારત વિશાળ અને ઉજ્જવળ છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ. રંગોથી ભરેલું અને તેજોમય. ફેસ્ટિવલ વિથ ડાન્સ સોંગ, વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા ઉત્સવો, આપણે સૌ તેમાં સહભાગી થઈએ અને સાથે ગાઈએ. વી ગ્રીટ ઈચ વન વિથ અ સ્માઇલ. આપણે દરેક વ્યક્તિનું સ્મિત સાથે અભિવાદન કરીએ. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ. હંમેશા સૌની મદદ કરીએ. ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ. મંદિરો ઝગમગે અને ઘંટારવ થાય. પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના અને શાંતિથી થાય. ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય. ચપાતી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઇટ. જમવામાં રોટલી, ભાત અને મીઠાઈઓ હોય. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. યોગ અને આસનો આપણી પૂંજી છે. ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. તેઓ આપણને આંતરિક ઉર્જા આપે છે. તો આવી રીતે આંતરિક શક્તિઓ ખીલવવા માટેની વાત છે તે કવિતાની અંદર કરવામાં આવી છે. સરસ મજાની કવિતા હતી. ચાલો હવે આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા. એટલે કે આપેલા કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યા, એન એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ચપાતી, દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઇટ. યોગ એન્ડ ધ્યાન આર અવર વેલ્થ. ધે પ્રોવાઇડ અસ ઇનર સ્ટ્રેન્થ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો આગળ વધીએ. ત્યાર પછી છે લિસન ટુ ધ સ્ટોરી એન એન્ટિક ટાઈમ મશીન. ટાઈમ મશીનની એક વાર્તા આપણને આપેલી છે. ચાલો આપણે તે વાર્તાને જોઈએ અને સમજીએ. ઇટ વોઝ ધ યર 4555, એટલે કે 4555ની સાલ હતી. મિસ્ટર નિલેશ શર્મા lived in હિમાચલ પ્રદેશ with his grandson કિરણ.
શ્રી નિલેશ શર્મા તેમના પૌત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશની અંદર રહે છે. હી વોઝ એન ઇન્વેન્ટર. ઇન્વેન્ટર એટલે શોધક. તેઓ એક શોધક હતા. વન્સ કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. લેબોરેટરી એટલે પ્રયોગશાળા. એક વખત કિરણને તેના દાદાજીની પ્રયોગશાળામાં એક વિચિત્ર યંત્ર મળ્યું. દાદાજી ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ અ ટાઈમ મશીન. દાદાજીએ તેને કહ્યું કે તે એક સમય યંત્ર છે. અ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ. ઇન્વેન્ટેડ એટલે શોધ કરવી. વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી હતી. કિરણ સેડ, દાદાજી, આઈ વોન્ટ ટુ ગો બેક ટુ 2025. કિરણે કહ્યું કે દાદાજી, હું 2025ની સાલમાં પાછો જવા માગું છું. આફ્ટર મેની સ્ટોપ ધ ટાઈમ મશીન. સમય યંત્રને તમે અટકાવો. ટાઈમ મશીનને અટકાવો. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચાઇલ્ડ, દાદાજી એગ્રીડ. વહાલા પૌત્રની અનેક વિનંતીઓ બાદ દાદાજી માની ગયા. ધેર જર્ની થ્રુ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ. ટાઈમ મશીન દ્વારા તેમનો પ્રવાસ શરૂ થયો. જર્ની એટલે પ્રવાસ. ચાલો હવે તેમણે ટાઈમ મશીનમાં શું શું જોયું તેના વિશે જોઈએ. તો કિરણ ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન. કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામ હતું. હી મેટ અ સ્કિલેડ પપેટિયર ધેર. ત્યાં તે એક કુશળ કઠપૂતળીવાળાને મળ્યો. પપેટિયર એટલે કઠપૂતળીવાળો. ધ પપેટિયર ટોલ્ડ હિમ અબાઉટ એન એન્શિયન્ટ આર્ટ ઓફ કઠપૂતળી. કઠપૂતળીવાળાએ કિરણને કઠપૂતળીની પ્રાચીન કલા વિશે જણાવ્યું. એન્શન્ટ એટલે પ્રાચીન. કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ્સ. તે તેની રંગબેરંગી કઠપૂતળીઓનો જે રીતે ઉપયોગ કરતો હતો તે જોઈ અને કિરણ છક થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. નેક્સ્ટ, કિરણ રીચડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. ત્યારબાદ કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. ટ્રાઇબલ વિલેજ એટલે આદિવાસી ગામ. હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. ત્યાં તે એક પારંગત તે પ્રતિભાશાળી કલાકારને મળ્યો. સી શોડ હિમ વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. તેણે તેને આદિવાસી ચિત્રકલાની વિવિધ રૂપરેખા અને ભાત દેખાડી. કિરણ કમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. કલા કઈ રીતે લોકોને તેમની સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે તે કિરણને જાણવા મળ્યું. ધેન હી વેન્ટ ટુ આસામ. ત્યાર પછી તે આસામ પહોંચ્યો. ધેર હી ન્યૂ અબાઉટ બિહુ ફેસ્ટિવલ. ત્યાં તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. ધેર વેર 3 બિહુ ફેસ્ટિવલ્સ, નેમલી બોહાગ બિહુ, માઘ બિહુ એન્ડ કટી બિહુ. બિહુના 3 ઉત્સવ હોય છે, બોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. હી ઓલ્સો એન્જોયડ બિહુ ડાન્સ ધેર. ત્યાં તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો. આફ્ટર ધેટ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ. ત્યારબાદ કિરણે પંજાબમાં એક તહેવાર માણ્યો. ધેર હી ડાન્સ્ડ વિથ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. હાર્વેસ્ટ સિઝન એટલે લણણીની મોસમ. ત્યાં લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે તેણે નૃત્ય કર્યું. હી લર્ન્ટ અબાઉટ ધ જોયફુલ ટ્રેડિશન્સ ઓફ બૈસાખી. તેણે બૈસાખીની આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. આવી રીતે અલગ અલગ રાજ્યોની અંદર કિરણ ફરે છે. ચાલો હવે આગળનું રાજ્ય જોઈએ. કિરણ્સ નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ
કેરાલા. કિરણને તેનું આગલું સાહસ કેરળ લઈ ગયું. હી મેટ અ માસ્ટર ડાન્સર ધેર. ત્યાં તે એક પારંગત નૃત્યકારને મળ્યો. હી શો ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ એન્ડ લર્ન્ટ અબાઉટ માસ્ક્સ. તેણે કથકલી નૃત્યના અભિનયની અઘરી ક્રિયાઓ જોઈ અને માસ્ક એટલે કે મહોરાઓ વિશે જાણ્યું. ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ, ગુજરાત. છેવટે કિરણે ગુજરાતમાં કચ્છના રણમાં એક ગામની મુલાકાત લીધી. ધેર હી મેટ અ ગિફ્ટેડ વીવર. ત્યાં તે એક પ્રતિભા સંપન્ન વણકરને મળ્યો. વીવર એટલે વણકર અને ગિફ્ટેડ એટલે પ્રતિભા સંપન્ન. સી શોડ હિમ ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. તેણે તેને સુંદર ભાત અને રંગોના પરંપરાગત કપડાં દેખાડ્યા. ટ્રેડિશનલ એટલે પરંપરાગત. કિરણ શો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. કિરણને લાગ્યું કે જાણે પ્રત્યેક તાર કોઈ કથા કહી રહ્યો છે. કિરણ રિયલાઇઝડ ધેટ ઇન્ડિયાઝ ફોક કલ્ચર વોઝ અ ટ્રેઝર ઓફ સ્ટોરીઝ, આર્ટ્સ એન્ડ ટ્રેડિશન્સ. કિરણને સમજાયું કે ભારતની લોક સંસ્કૃતિ એ કથા, કલા અને પરંપરાઓનો એક ખજાનો છે. ટ્રેઝર્સ એટલે ખજાનો. ધીસ ટાઈમ મશીન ચેન્જડ કિરણ્સ લાઈફ. આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું. આવી રીતે કિરણ છે તે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર ફરી અને ઘણી બધી માહિતી એકત્ર કરે છે અને મેળવે છે. ચાલો હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન. એટલે કે જો તમને ટાઈમ મશીન મળે તો તમે શું કરો? તો આઈ વિલ ગો બેક ટુ ધ ટાઈમ ઓફ રામાયણા ઓર ધ મહાભારતા. એટલે કે જો મને ટાઈમ મશીન મળે તો હું રામાયણ અને મહાભારતના સમયમાં પાછો જઉં. બીજું, ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ ધીસ સ્ટોરી. આ વાર્તાને નવું શીર્ષક આપણે શું આપીએ? તો બ્યુટીફુલ ભારત. ત્યાર પછી ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિથ સિમિલર મિનિંગ ફ્રોમ ધ સ્ટોરી. સમાન અર્થ ધરાવતા વાક્યો આપણે પાઠમાંથી શોધવાના છે. તો પેલું છે અ વીવર એક્સપ્લેનેડ અબાઉટ વિવિંગ ટ્રેડિશનલ ક્લોથ્સ. તો તેને લગતું વાક્ય સી શોડ હિમ ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ. બીજામાં વાક્ય આવશે કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પુપેટ્સ. ત્રીજામાં વાક્ય આવશે ધેર હી ડાન્સ્ડ વિથ ધ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. ચોથામાં આવશે વન્સ કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. પાંચમામાં વાક્ય આવશે ધ પપેટિયર ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્શન્ટ આર્ટ ઓફ કઠપુતલી. ત્યાર પછી કમ્પ્લીટ ધ ટેબલ. જેમ કે સ્ટેટ, હી મેટ અને હી શો. તો રાજસ્થાન ત્યાં શું જોયું? તો અ સ્કિલેડ પપેટિયર અને હી શો ધ આર્ટ ઓફ કઠપુતલી. એવી રીતે ગુજરાતમાં તે કોને મળ્યો? તો અ ગિફ્ટેડ વીવર અને તેણે શું બતાવ્યું? તો ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. કેરળમાં તે કોને મળ્યો? તો અ માસ્ટર ડાન્સરને મળ્યો. તેણે શું બતાવ્યું? તો ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ. પંજાબમાં તે કોને મળ્યો? તો ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. તેણે શું બતાવ્યું? તો ધ જોયફુલ ટ્રેડિશન્સ ઓફ બૈસાખી. ઓડિશામાં કોને મળ્યો? તો કે અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ અને તેણે શું બતાવ્યું? તો વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 યુનિટી ઇન ડાયવર્સિટીનો ભાગ 1 છે તે પૂરો થાય છે, જેની અંદર આપણે લિસનિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી હતી તેની સમજૂતી ભાષાંતર સાથે જોઈ. આગળના પાઠની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ આ પાઠની PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને બધા જ પાઠના વિડીયો અને PDFો મળી રહેશે. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.